જય માતાજી, રામ રામ સીતારામ. જો ભાઈ આ નિધિની જવાર છે ને, નિધિની જવાર ભારી ભાઈ એને કે થાય ભારી ના ખાય બહુ, એને કે બહુ ખાય વાવ્યા જેવી કોઈક વાવજો એવાર ના કાંઈ. નિધિની જવાર છે ને થાય તો 3-3.5 મહિને, પણ આ ડુંડાને જો આ જવાર પાકી ગઈ ને ખાય બહુ, ખાઈ ખરી. નાના પાછા કહે 2 વર્ષ સુધી એમ હાલે. આપણે પહેલી વાર વાવી, પછી તમે જોજો કે 2 વર્ષ હાલે ને વાઢી ભારી આવે. એને કે ભારી આવે ને પાછી તો એ કે વહેલી થાય, એમ કે 2.5 મહિનામાં થઈ જાય. તો જોઈએ જો આમ કોરી ભારી તમને બતાવીએ એ વાર ને કે ખાય એટલે બહુ. મકાઈ નથી ખાતી આ ગાયું નાખીએ એટલે મકાઈ નથી ખાતી, ના જવાર ખાવા માંડે. હા જો એને કે આમાં પાછી કોરી એવી, એને કે જે આ વાવ્યા દેવી ભાઈ, એને કોરી ભારી. પછી આ જેવો એક છે આ ઓલું ખડ જેવું, હા એ છે તો આમ જવાર જ, એમ જવાર જ કહેતા હતા. આ બરું જેવું થાય એ ભારી કોઈ રહ્યું તો અટાણે. હવે પહેલી દાણ તો બહુ નહોતું થયું, હવે બીજી વાર એ હરહ થાય. હવે કેવું થાય એ જોઈએ, આપણે બતાવીએ તમને વિડીયામાં. કોઈ રહ્યું તો ભારી ઠીકો ઠીક, પણ એ કે ગરમીમાં બહુ થાય ને, ઉનાળે ને સુમાહે ને બહુ થાય. એટલે આમાં કોક જો આમ પાંદડા બીજા દેવાય તો કેમ બીજા હોય ખબર નથી પડતી. એને કે પાંદડા કોક બીજા અંદરથી છે ખરી આમાં કંઈક એ વાર ને આમાં જો અંદરથી કાપે ખરી કંઈક જીવાત જેવું છે, ઈર બીર કે એવું કંઈક લાગે. એટલે આની કંઈક વિધિ કરવી જોઈએ. આ પણ ખાય તો આય ભારી, આમ સાંભળવું ઊભું હોય તો પહેલો વાટ જ છે નાના ભાઈનું. આપણે તો એકવાર વાઢી નાખ્યું એટલે આમ નીકળ્યું ભારી. આમ તો થઈ ગયા વિહક દે આને વાઢ્યું ને મોટું થઈ ગયું. આ ખાય તો બહુ, પણ આ બહુ વધતું ને બોલી નિધિને જવાર વધી ને એવું નથી આવી ગયું. આજુ ખરે વધે તો ભલે, આજુ ખરે પણ આમાં જો નારોટ આવે ને નારોટ જેવું આવ્યું, એટલે આની કંઈક વિધિ કરવી પડશે. એને નારોટ જેવું ભૂંગળી હુકાય, એને ભૂંગળીમાંથી કાપી નાખે અને અંદર હોય જીવડો. એના કાંઈ જીવડો હોય ત્યાં કાપી નાખે. જો આ છોડવા જો આમ બધામાં આ સુકાઈ જાય નીચે મૂળિયા, એને આ મૂળિયા સૂકવી નાખે. એટલે આમાં કંઈક દવા મારવી જ પડશે. જો આ બધા કારા કરી નાખ્યા સુકાઈ, અંદરથી ખેંચીએ ને પાંદડું કમરાનું એટલે કમરા કાપી નાખે. એવું હોય ભાઈ, આને કંઈક દવા સાચવી પડશે ને કદાચ હાલશે નહીં. દવા આપણે બહુ તો એમ તો સાચતા નથી, પણ હવે આવું થાય તો શું કરે, પછી સાચવી જ પડે, આમ ફરજ પડી જાય. જોઈ લે અમારે દિલબાગ ને તેજરૂપ મા દીકરો ભાઈ ઊભા, મસ્તી હે, મજા જબરો રૂમ ને. જોઈ લે અમારે એને અમારે દિલબાગ મને 3 મહિના થઈ ગયો છે કે કાન બાન ને એમ ઘટે નહીં. એને બાપના કાન ભારી, આના દાદાના કાન એવા નહોતા. તો એમ ઊભો રહે એમ દોડીને આવ્યો, એને આમ દોડીને આવ્યો. તો હવે આને અમે હેવા કીધું, ઓલાને લગાડ્યો ને એટલે કાંઈ આમ ખંજવારું અમે હેવા થઈ જાય કે આપણે પાસે ઉપવાનો. જો આમ હોજો જોઈ લે, પગું ને પકડું આમ ગમે એમ કરું તો પાટું બાટું ને હવે મારતો નથી. આમ પૂસોડું પકડીને જો આમ ખેંચું, આમ ઝીણકાવાય ને થાય ને એવા કરી દે ને તો એવા થઈ જાય. જો પાટું બાટું કંઈ મારતો ને. અને હજી આમ કરવાવાળા બરાબર નથી કરતા, હું કાંઈ એમ એવા કરું. અને જો આમ ખંજવારું ને વસારાને તો બિસારાને આમ ખંજવારો ને ઓલું કરો એટલે જોઈ લો પાટું કોઈ દી નથી મારતો. એવા ઝીણકું અહીંયાથી થઈ જાય એમ 1-2 દિન હોય ને તમે એવા કરો ને એટલે જોરદાર થઈ જાય. ને અમારે જોઈ તેજરૂપ અમારે ત્યાં આવડો હોય ને એવી હોય ઝીણકું હોય ત્યાંથી ખંજવાયરા રાખે ને ઓલું કરે એટલે અમારે તેજરૂપ કોઈ દી કાંઈ ન કરે. જોઈ લે વાહે વાહે આવે પાછો, ભડકતો ને ભડકતો ને. જોઈ લે અમારે અર્જુનને ખાઈને ઊભા, એને કે બેસી ગયા અટાણામાં જમાવટ કરી ગયા બે. એને કે બાપ દીકરો બે જમાવટ કરી ગયા અટાણામાં મારી લીધી. એ વાર ને કે નિધિની જવાર ખાઈ લીધી. હવે સેઠ સાંજે જડશે, ખાઈ ભારી નિધિની જવાર. જોઈ લે અમારે દિલબાગ કપારમાં ફૂલ ને કેવડો થાય તો હવે 10 મહિને ખબર પડે. બસ
એમ કર્યા રાખીએ એટલે હેવા થઈ જાય જો બાજુમાં આવે અને હવે ઊભવાનો ને એમ હેવા થઈ ગયો નકર આય નહોતો વાં પીર્યો હતો ના દે આમ કરીએ એટલે આમ કરતાં કરતાં આને હા એને થાય કે હવે મને કોઈ નહીં બોલાવે વાહ 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 ઊભો રે હું કાયમ સાંજે આવીને ખંજવારું તો જ આ હેવા થાય અને ટ્રેન કરવા પડે જો આવે પરબારો મજા આવે એમ હાલ જો એમ કે ખંજવાર છે તે આવે એમ હજી બીએ થોડો આમ ન બી આમ પગુમાન વાહેલા પગુમાન ખંજવારું એટલે કાં એના ખંજવાર આવતી એમ બધીમાં આ વાડ હે એવા નીકળે 3 મહિના થાય ને એટલે આ વાડ નીકળી જાય બધા આમ ખંજવારીએ એટલે આમ જો ગમે ત્યાં કરીએ ગમે એમ કરીએ પગું આગલા આ ને તે ને એટલે એવા થઈ જાય પછી એમ થાય કે મને કોઈ બોલાવશે નહીં જોઈ લ્યો અમારે હાવજુ બેઠા હાવજુ અમારે એક લંગડો થયો ભાઈ હાજો નથી થતો ડૉક્ટરને 2 વાર કીધું 5 સુઈયા મારી ગયા તો એમ હું જાણા જુનાગઢ લઈ જાય તો જુનાગઢ એક્સરે એવા નથી થતા એને જુનાગઢ એક્સરે એવા નથી થતા તકલીફમાં એ વારના કે અમારે એક લખન છે ને એવાના કે જો અહીંયા લખન ઓહરી ગયો થોડોક રામને તો કંઈ નથી લખન અમારે વાઈડ હોય તો ભગવાન કરે ને એને કાંઈ ન થાય ને આપણે ધૂન હોય ને ધૂન જ લઈએ નબળું કંઈ ગમતું જ નથી અને ધૂનને જ થાય એને કે આપણે આમ રામ લખન એટલે હાલે તોય ઠીક ને ના હાલે તોય ઠીક ઊભો થાજે હાલો જો આશીર્વાદ કોક દેજો જો હાજો થઈ જાય તો લખન છે ને છે તો લખન જ એમાં કંઈ ખબર નથી પડતી શું લાગ્યું કે શું થયું જો પગ અધર રાખે હા પાછા વાયડા એવા તેવા લઈને ક્યાંય જવા હોય તો તકલીફ હાલ જો હું હાલતોય નથી મૂર નથી હાલતો હાલ જો વૈદ હે પગે વૈદ આવતો નથી તકલીફ ત્યાં હે અને ક્યાંય આમાં ક્યાંય તકલીફ હે જો આમાં હાલ નક્કા તો ડોકારો મારો એટલે ઊભો થઈ જાય એને ઊભા થઈ જાય હાથીએ પણ ઊભા થઈ જાય પણ જો આમ પગ અધર રાખીને જ ઊભે બેઠો ન હોય ને તેમ કરે હવે એને ક્યાં તકલીફ હે ને એ ખબર નથી પડતી તકલીફ એ હરના આમાં ક્યાં ખે બાપો એના આમાં ક્યાં તકલીફ હે ને એ ખબર નથી પડતી કારણ કે ડૉક્ટરને કહ્યું એટલે ઇન્જેક્શન મારી ગયો એકવાર આવ્યો તો ક્યાંય દુખતું હોય તો ગોળી તો હક દી તો ખબર આવ્યું અમે કે ઇન્જેક્શન નથી મારવું તો મેળે આવી જાય તો એને અહીંયાથી મેળે ના આવ્યો ગોળીઓથી ઇન્જેક્શન મારી ગયો ક્યાંય પણ ઓલું હોય ને તો એ કે નસ કે હાથે દબાતી હોય તો એનાથી ના આવ્યો પછી કીધું કે ક્યાંય પણ રસી થતી હોય તો રસીના ઇન્જેક્શન મારી ગયો 5 એનાથી મેળે ના આવ્યો એટલે મોટું દર્દ ઈ છે જો હા ઊભો હતી કટ પીસમાં કાંઈ ઘટે નહીં ને કરે એમ હાવ જ ઊભા એવારના હાવ જ જો અહીંયા હુયા માર્યા હતા તો એવારના ક્યાં ઓલા થઈ ગયા ઢીલા એવા હવે પાછા અમને જ આવવા દે બીજાને કોઈને આવવું હોય ને દે પાછા નગર જુનાગઢ ભરી જાય પણ હવે જુનાગઢથી લઈને જાય એટલે કાર ઝાડ હોય પાછા હવે હાલ એટલે ભાઈ કોઈક જોરદાર વૈદ હોય ને તો કહેજો ને ગમે ત્યાં તો આપણે તેડી આવીશું ગમે ત્યાં હોય તો જો આવો હાલે કારણ કે આપણે રામ લખન મોર થાય બધીને ઘોડાને ગાયું ને બળદું ને બધીને પહેલાં અમારે આવો છું કારણ કે અમારી જીવાદોરી છે તો હવે ન કરતો પહેલાં તો આની માથે જ આપણી જીવાય હતી અમારી માં કહેતા જોધા ને ગોધા ને ખબર આવ્યા ભલા અને બી કે બરદ કોઈ દી નબળો ન લેવાય અને બી ને બરદ નબળો લે ને ખેડૂત નબળો હોય એને કે બી જોજો આગળ અમારે હાલે આકોરા નીકળ જોઈ લે આમ સડસડાટી બોલતી જાય હાલતો હોય એટલે યાર ને આવો જ હાલતો હોય પણ આ નથી હાલતો જો ઊભો રહીએ અહીંયા પણ ઊભે બાજુમાં પાછા બેયને ભેરાઈ લઈ જવા પડે હવે જુનાગઢી એક્સરે કરવાનું કીધું પણ
એ કે રામભાઈ પગુના ને એના એક્સરે આવે એટલે મને હે એ ઊભો રહે ને એક્સરે કરવાનું કીધું પણ હવે એ કે આમાં ઢાંઢાના ને પેટના ને એના ન થાય કે મોંના ને પગના ને એના થાય તો હવે એ મેં કીધું વાંધો નથી પણ લઈ જવા ભારી પાછા હાવજુને હાલે હા 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 જો હાલે લખન ઉભેડે હાલ જોઈ લે એમ પગ દુખે તો એમ કાંકરેજનો વટ ને પાવર ઢોકારો મારો તો હાલે ખરીયું પણ પકડીને પિંજરામાં પૂરીને જોયું તો ખરીમાંય કાંઈ નથી એવું હે ભાઈ એવાના આશીર્વાદ દેજો એટલે અમારે હાવા જ હાજો થઈ જાય આપણે કંઈ રૂપિયા નથી પડી આપણે જ નગર આ રામ લખન તુફાન પછી અર્જુન ખૂટ બેઠો ને બધાયથી વિશેષ દીકરાઓથી વિશેષ આ આ બળદું હોય ને એ દીકરાથી વિશેષ ને અમારે ઘેર પણ હતા એ અમારાથી મારી માં હતા એને અમારા બળદું વિશેષ એટલે હાજો નથી થતો ને એ તકલીફ યાર ના કે આમ ઝાંખો પણ પડી ગયો જરાક યાર ઝાંખોય પડી ગયો હાલ જો હાલ નહીં હાલ ને હાલ 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 વાલડો હાલ ને કે જો આમ પોસાય નહીં એવી ગાડલા નાખાય આમાં ઓલું ગોબર હે એટલે ચાણ હે એટલે ભૂકો થઈ ગયો ને પોસાય નહીં એવી પણ હવે ભૈયા તકલીફમાં હે પછી પાછા જુનાગઢ લઈ જવામાં તકલીફ બે ભેરા જ જાય જો એમ પગ ઊંચો રાખીને ઊભો રહે ને જોઈ લે આવેથી ઝરડું નહીં ક્યાં આવે નકર આવતો હોય બી આ પણ એમ જ હતો પણ જો આમ પગ રાખીને ઊભે તો એને ક્યાં તકલીફ હે ને એ ખબર નથી પડતી જોઈ લે અમારે તેજરૂપી પાણી અહીં પીવા આવે રામલખન પાસે એમ કે આમાં સૂનો નાખેલો હોય ને જોઈ લે એને ખબર પડે તો આમ પગ રાખીને જ ઊભો હોય એવું યાર અધર જ પગ રાખે એટલે એને તકલીફ ક્યાંક છે જબરદસ્ત જો